આજે જ્યારે દુનિયાભરના લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે જાપાન હચમચી ગયું હતું, કારણ કે ઉત્તર મધ્ય જાપાનમાં 7.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જાપાનની હવામાન એજન્સીએ ઇશિકાવા, નિગાતા જેવા વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરી છે. ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. નવા વર્ષની શરૂઆતમાં જ જાપાનના ઉત્તર પૂર્વ વિસ્તારમાં 7.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે દેશના પશ્ચિમી તટના મોટા ભાગ માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સુનામીની ચેતવણીને પગલે લોકોને શક્ય તેટલી વહેલી તકે ઇશિકાવા, નિગાતા જેવા દરિયાકાંઠાના વિસ્તારોને છોડી દેવાની વિનંતી કરવામાં આવી છે. જાપાનના હવામાન વિભાગ પ્રમાણે આજે 16 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે. તમને જણાવી દઈએ કે માર્ચ 2011માં પણ 9ની તીવ્રતાનો એક વિનાશકારક ભૂકંપ જાપાનમાં આવ્યો હતો. ત્યાર પછી ઊભી થયેલી સુનામીના મોજાઓએ જાપાનના ન્યુક્લિયર પ્લાન્ટને પણ નષ્ટ કરી નાખ્યો હતો. પર્યાવરણની દ્રષ્ટિએ આ એક સૌથી મોટી ઘટના માનવામાં આવી હતી. ત્યારબાદ દરિયામાં 10 મીટર ઊંચા મોજાએ અનેક શહેરોમાં તબાહી મચાવી અને 16,000 લોકોના મોત થયા હતા. ત્યારે હવે આપણે એ જાણી લઈએ કે જાપાનમાં ભૂકંપ આવે છે શું કામ. જાપાનમાં ભૂકંપ એટલા માટે આવે છે કે તે સંવેદનશીલ વિસ્તાર છે જે ભૂકંપનો માનવામાં આવે છે. તે પેસિફિક રિંગ ઓફ ફાયરમાં આવે છે. રિંગ ઓફ ફાયર એ એક એવો વિસ્તાર છે જ્યાં મહાસાગરીય ટેક્ટોનિક પ્લેટો ખંડીય પ્લેટો સાથે અસ્તિત્વ ધરાવે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે ત્યારે ભૂકંપ આવે છે. તેમની અસરને કારણે જ સુનામી આવે છે અને જ્વાળામુખી પણ ફાટે છે. ત્યારે હવે આ 7.5ની તીવ્રતાનો ભૂકંપ જાપાનમાં સુનામી લાવે તેવી શક્યતાઓ છે. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો તમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.